નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં રિક્ષા ડ્રાઈવરની માનવતા મહેકી ઉઠી. પોતાની રિક્ષામાં સવાર પેસેન્જરને શોધીને 7,000 રોકડા, મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ પરત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ. હિમખીમડીપરા વિસ્તારમાં સામાન્ય રિક્ષા ચાલક રજાકભાઈ અબ્દુલભાઈ શેખ ની રિક્ષામાં ધારી તાલુકાના વીરપુર ગામના ધીરુભાઈ હરિભાઈ ચોડવડિયા પોતાની સાથે તેમના પત્ની રોકડ રકમ 7,000 કિંમતની મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈને બેંક આવેલા હતા. પરંતુ ઉતાવળમાં તમામ વસ્તુઓ રિક્ષામાં રાખીને દંપતી બેંક પાસે ઉતરી ગયું હતું. થોડી વાર બાદ ધીરુભાઈને તાત્કાલિક ખ્યાલ આવ્યો કે પૈસાની થેલી, મોબાઈલ તેમજ ડોક્યુમેન્ટ તો ક્યાંક પડી ગયા. ત્યારે હાફળા થઈને આજુબાજુમાં મદદ માટે જોવા લાગ્યા. અહીં રિક્ષા ડ્રાઈવર રજાકભાઈએ પોતાની રિક્ષામાં પાછળ જોવા એક થેલી મળી આવી, જેમાં મોબાઈલ પણ હતો. તાત્કાલિક કે મોબાઈલ હાથમાં લઈને બીજા કોન્ટેક્ટ નંબરો સાથે વાતચીત કરીને મૂળ માલિક સુધી આ તમામ વસ્તુઓ પહોંચાડીને ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે રજાક અબ્દુલભાઈ શેખ. હું બકાલા માર્કેટ યોગીજી ચોકમાં રિક્ષા આપું છું ને મારા પેસેન્જર હતી ને એને હું મોટા બસ સ્ટેન્ડે લઈને આવ્યો અને એને થેલી ભૂલાઈ અને થેલી રિક્ષાની સીટની હેઠે પડી ગઈ છે ને અમે બકાલા માર્કેટે ગોતવા ગયા હતા અને મેં મારી રિક્ષામાં હરખું નજર નાખી કે ક્યાંય રિક્ષામાં હેઠે પડી ગઈ છે નહીં. તે જોવા માટે રિક્ષામાં તપાસ કરી તો રિક્ષાની સાઈડના સીટની હેઠે થેલી પડી હતી, જેમાં માણીયા પૈસા પડ્યા હતા, જે કાંઈ હોય થેલીની અંદર ને માડીને પાછી પરત સોંપી દીધી. માજી એમાં કેટલા પૈસા હતા માજી? 60,000 રૂપિયા, 50,000 નો મોબાઈલ, 50,000 નો મોબાઈલ ને 60,000 રૂપિયા રોકડા અને બેંકના બધા ઓરિજિનલ કાગળ બધા. કયા ગામથી તમે આવો છો? વીરપુરથી. તમને તમારો મુદ્દામાલ બધો સહી સલામત મળી ગયો છે? ભલે, ધન્યવાદ બિચારા ભાઈનો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.